અને બનાસકાંઠાની શાળામાં અમરેલી જેવી જ એક ઘટના સામે આવી છે। રાજપુર સરકારી શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં બ્લેડથી કાપા માર્યા। શાળાના શિક્ષકોએ આ મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો। એક પરિવાર તરફથી જિલ્લા શિક્ષણ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે। ડીઈઓની સૂચના મુજબ અધિકારીઓએ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી। જિલ્લા શિક્ષણ અધિકારી વિનુ પટેલે પણ શાળાની મુલાકાત લીધી અને શાળાના આચાર્ય શ્રવણભાઈ તેમજ શિક્ષકોની સાથે બેઠક કરી। બાળકોએ રમતમાં બ્લેડના ચેકા માર્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું, પાલનપુરથી બાળ સુરક્ષાની ટીમ કે જે બાળકોનું કાઉન્સેલિંગ તેમના દ્વારા કરવામાં આવ્યું અને આ સમગ્ર ઘટનામાં આચાર્ય મુજબ બાળકોએ એકબીજાને ચેલેન્જ આપી હતી। ત્યારબાદ બાળકોએ આ કામ કર્યું છે અને મોબાઈલ ગેમના કારણે આ પ્રકારનું કૃત્ય થયું હોઈ શકે, આચાર્યએ શક્યતા વ્યક્ત કરી છે। ત્રણેક દિવસ પહેલા કેટલાક બાળકોએ શરત અને હરીફાઈના ભાગરૂપે એમના હાથ ઉપર ઈજા પહોંચાડી હતી, જે બાબત શાળાના આચાર્યશ્રીને ધ્યાને આવતા તુરંત બાળ સુરક્ષા વિભાગનો સંપર્ક કરી આ બધા જ બાળકોનું ગઈકાલે કાઉન્સેલિંગ કરવામાં આવેલું અને ભવિષ્યની અંદર જિલ્લાની અન્ય કોઈ શાળામાં આવા બનાવ ન બને તે માટે અગમચેતીના ભાગરૂપે તમામ સ્કૂલોની અંદર બાળકોનું કાઉન્સેલિંગ કરવા માટે સૂચના આપવામાં આવેલ છે। પ્રાથમિક દ્રષ્ટિએ તપાસના અંતે આ બનાવ સોશિયલ મીડિયાની નકારાત્મક અસરના ભાગરૂપે બન્યો હોય એવું બાળકો સાથે વાતચીત કરતા ધ્યાને આવેલ છે। કેટલાક દિવસ પહેલા એક બે બાળકોના હાથ ઉપર થોડુંક સામાન્ય એવું જોવામાં આવ્યું, સામાન્ય પેલા બ્લેડના કસરકા જેવું, એટલે અમે એને બહુ લાઇટલી લીધું, ભાઈ વાતમાં કશું છે નહીં। પછી બીજા દિવસે કંઈક પેપરમાં જોવા મળ્યું, પેલો બગસરાનો કિસ્સો આવ્યો, એટલે અમે વસ્તુને થોડી ગંભીરતાથી લીધી કે બાય ચાન્સ આ બાળકો જેવું આમે પણ કંઈક થાય અને કદાચ બાળકોમાં જે કંઈ 2-5 બાળકોમાં એવું જોવા મળ્યું તો એ બાળકોમાં વધારો થાય તો કંઈક મુશ્કેલી થઈ શકે। એટલે અમે થોડીક અવેરનેસ થાય એટલા માટે અમે અમારા સાહેબની જાણ કરી, મારા ટીપીઓ સાહેબને। પછી અમે બાળ સુરક્ષા અધિકારીને 1098 પર ફોન કર્યો। અમે એવું વિચાર્યું કે ભાઈ આ વસ્તુ આટલેથી જ અટકી જાય અને કોઈ વધારો ન થાય એટલા માટે અમે એમને માર્ગદર્શન માટે, અવેરનેસ માટે અને એનું કાઉન્સેલિંગ માટેની અમને ગઈકાલે એની એક મિટિંગ રાખી। એ સાહેબો આવ્યા, મળ્યા, બધાને સામૂહિક બાળકોને આપ્યા, અમે કેટલાક વાલીઓને પણ કહ્યું હતું, એ લોકો પણ હાજર રહ્યા અને એ પ્રમાણે એનું અત્યારે ચાલુ છે।